હું ઉસ્માન લાલા, આમ આદમી પાર્ટી માઇનોરિટી પ્રમુખ અરવલ્લી જિલ્લા। આપના મીડિયાના માધ્યમથી હું જાણવા માગું છું કે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં લીમડા તળાવની નજીક લીમડા તળાવ ગાર્ડન આવેલો છે અને તેના મેઇન રોડ રસ્તા ઉપર ઘણા આજુબાજુ વસ્તી છે અને મેઇન રસ્તો એક જ છે ને હાલ એ પરિસ્થિતિ છે કે લીમડા તળાવની આજુબાજુ બહુ ખૂબ જ ગંદકીકાર અને ભારત સરકાર સ્વચ્છતા અભિયાનની બળગા ફૂંકે છે, પરંતુ નગર ભાજપ સરકારનું કોઈ કામ કરતી નથી અને સ્વચ્છતા અભિયાનના પણ ધજાગરા ઉડાવ્યા તેવું અહીં દેખાઈ આવ્યું છે। આ ગંદકીના જે ઢગ કરે છે એની કોઈ દરકાર નગરપાલિકા લેતી નથી, કોણ કરી જાય છે એનું પણ ધ્યાન નથી રાખતી અને લીમડા તળાવે પાણી ભરેલું તંડ મરી ગયેલા દેખાય છે, જાનવરોના માંસ દેખાય છે, એને સફાઈ કરસાત પડે છે ત્યારે આ લોકો એને જવારો પર ત્રાહિમામ પુકારી જાય છે। ઘટના છે પણ પૂરા ગામની અંદર આ ગટર લાઈન અને એને બનાવે છે। ઘણા વોર્ડોની અંદર હજુ પણ રસ્તા વાહનો પણ ગટરોની અંદર ગરકાવ થઈ જાય। એક તો સરકાર ચલાવવા માગે છે પણ આવતું નથી કે લીમડા તળાવની તાત્કાલિક સફાઈનું કામ કરવામાં આવે, નહીં તો અમે આને જન આંદોલનના રૂપમાં ફેરવી નાખીશું। તે હવે